પારડી પંથકમાં પલસાણા ગામે હાફૂસ કેરીનો પાક વિશાળ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। પારડી તાલુકાના પલસાણા ગામે આ વર્ષે વલસાડ જિલ્લામાં હાફૂસની કેરીના પાકમાં મોટાભાગે નિષ્ફળતા મળી હતી, ત્યારે પારડીના પલસાણા ગામે હાફૂસ કેરીનો પાક વિશાળ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે, જેનું મુખ્ય કારણ કેરીના પાકમાં સફળતા માટે ખેડૂતે જાતે ખેતીના તબીબ તરીકે ઓળખ સાથે મહેનત કરવી પડે છે અને વલસાડ જિલ્લામાં હાફૂસની ખેતીના પાકમાં કરોડો રૂપિયાની આવક કરી આપતી હોય છે। વલસાણા ગામના ખેડૂત હર્ષદભાઈ દેસાઈ સાથેની મુલાકાતમાં તેઓની વાડીમાં મોટા પ્રમાણમાં હાફૂસના ઝાડોમાં છાણિયું ખાતરનો ઉપયોગ કરતા હોય છે, જ્યારે અન્ય અમુક ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરતા હોય છે, જેમાં ફળ આવે ત્યારે કઈ દવાનો છંટકાવ કરવો જેની જાણ ખેડૂતોને હોતી નથી। હકીકતમાં જ્યારે ખેડૂતે પોતે જ વાડીનો ડોક્ટર બની ધરેલું પરિણામ ખેતીના પાકમાં પ્રાપ્ત કરવું જોઈએ અને 2-3 દિવસ અગાઉ હવે કેરીની મોસમમાં રોહિણી બેસી જવાથી કેરી લોકો માટે ખાવા લાયક તૈયાર થઈ ગઈ છે। કેરીનો પાક તૈયાર કરી ખેડૂતો હવે વેપારીઓને બોક્સમાં ભરીને કેરીનું વેચાણ ડાયરેક્ટ વેપારી સાથે મળીને કરવું જોઈએ અને કેરીના વેચાણમાં વચેટિયાને દૂર રાખી ખેડૂતો જાતે કેરીના વેપારીનો સંપર્ક કરી ખેતીમાં કરોડો રૂપિયાની આવક પોતાની જાત મહેનતથી કરવી જોઈએ। આ ઉપરાંત પલસાણા ગામે ખેડૂતોમાં રમેશભાઈ કામલી, કેતનભાઈ જોશી, મહેશભાઈ પટેલ વગેરે ખેડૂતોના વાડીઓમાં આ વર્ષે કેરીનો પાક સારો આવ્યો હોવાનું જણાવી રહ્યા છે। અમૃત પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પારડી।